ભાવનગરમાં મિલિટરી સોસાયટી નજીક અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યાં એક બીજી વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે। રાત્રિ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। કાર ચાલક ઓવર સ્પીડ ચલાવતા આ સમગ્ર બનાવ બન્યો હતો, ત્યારે કારની સ્પીડનો કાંટો 120 પર ચોંટી ગયો હતો। બે લોકોને ભારે જહેમત બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલના તબીબે એક વિનીત ચૌહાણ નામના વ્યક્તિને મૃત જાહેર કર્યો છે, જ્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો અકસ્માતની સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। આ ઘાયલ વ્યક્તિની સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં છે। કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માતની ઘટના બની હતી। કાર ચાલક દ્વારા ઓવર સ્પીડ ના કારણે આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો, ત્યારે કારની સ્પીડનો કાંટો 120 પર ચોંટી ગયો હતો। બે લોકોને ભારે જહેમત બાદ કારમાંથી નીકાળવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય બીજી વ્યક્તિ સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં છે। પોલીસના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બીજી વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે। ભાવનગરમાં ગત રાત્રે આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો। મિલિટરી સોસાયટી નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। આ ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। કારની સ્પીડનો કાંટો 120 પર ચોંટી ગયો હતો, જેના કારણે અકસ્માતની ઘટના બની હતી।